ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં આપણે જોયું કે કૃષ્ણ ભગવાનને માથા ઉપર મૂક્યા એટલે દરવાજા अपने आप ખુલી ગયા, જેલના તાળા પણ अपने आप ખુલી ગયા અને દ્વારપાળોને નીંદર આવી ગઈ, એ પણ સૂઈ ગયા. એટલે આપણે કહી શકીએ કે જેના મસ્તક ઉપર ભગવાન બિરાજે છે, જેની બુદ્ધિમાં ભગવાન બિરાજે છે, એના બધાય બંધન अपने आप ખુલી જશે. નિશ્ચિત રૂપે બધાય બંધન ખુલી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલી બધી શક્તિ છે ભગવાનની ભક્તિની અંદર. તો બધાય બંધનો ખુલી ગયા એટલે વસુદેવજી ધીરે ધીરે બહાર નીકળ્યા કૃષ્ણને લઈને. અને ધીરે ધીરે, કારણ કે મથુરાથી યમુનાજી પાર કરીને ગોકુળમાં લઈ જવાના હતા, એટલે ઈ યમુનાજીના કિનારે પહોંચ્યા તો ઉપરથી વાદળ વરસવા માંડ્યા. કારણ કે શ્રાવણ મહિનો હતો ને, એટલે શ્રાવણ મહિનામાં આમ પણ વરસાદ આવતો હોય, એટલે ઉપરથી વાદળો વરસવા માંડ્યા અને બીજી બાજુ યમુનાજીની અંદર પૂર આવેલું હતું. તો યમુનાજીમાં પૂર હતું ને ઉપરથી વાદળ વરસતા હતા, એટલે શેષનાગજી કૃષ્ણ ભગવાનની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને શેષનાગજી કૃષ્ણ ભગવાનને છાંયો કરવા માંડ્યા. છાંયો એટલે કરે છે શેષનાગજી કે ભગવાન કૃષ્ણને વરસાદમાં તકલીફ ના પડે. તો અહીંયા ગીતા પ્રેસ વાળા એના ઉપર સરસ મજાની વ્યાખ્યા કરે છે કે બલરામજીએ વિચાર્યું કે આમ તો હું મોટો ભાઈ છું કૃષ્ણ કરતા, કે પણ મોટો ભાઈ હોય તો શું થઈ ગયું, સેવા ઈ જ મારો ધર્મ છે. જુઓ, ભગવાન ભગવાન છે અને શેષનાગ છે એ ભગવાનના સેવક છે. પછી શેષનાગ લક્ષ્મણ બનીને નાના ભાઈ બનીને આવે તોય સેવા કરવાની હોય, અને બલરામ બનીને મોટા ભાઈ બનીને આવે તોય સેવા કરવાની હોય. કારણ કે ભગવાન ભગવાન છે અને સેવક સેવક છે. એટલે બલરામજીએ વિચાર્યું કે ભલે હું કૃષ્ણનો મોટો ભાઈ છું, પણ મોટો ભાઈ બનીને હું સેવા કરવા જ આવ્યો છું. કારણ કે લક્ષ્મણ બનીને આવ્યા હતા ત્યારે રામ જે પ્રમાણે આજ્ઞા આપતા ને એ પ્રમાણે લક્ષ્મણને કરવું પડતું. એટલે લક્ષ્મણે શેષનાગજીએ વિચાર્યું કે આવતી વખતે મારે ભગવાનનો છે ને મોટો ભાઈ બનવું છે. મોટો ભાઈ એટલા માટે બનવું છે કે એ મને આદેશ ન આપી શકે અને હું મન મૂકીને એની સેવા કરી શકું. એટલે જ બલરામજી મોટા ભાઈ બનીને આવ્યા છે. તો સરસ મજાની યમુનાજી જાય છે, ઉપરથી ઝીણો ઝરમર ઝરમર વરસાદ પડે છે. શેષનાગજીએ છત્ર કરી છે, તો છત્ર એટલા માટે કરી છે કે કૃષ્ણને વરસાદથી તકલીફ ના પડે. બીજી બાજુ છત્ર કરવાનું એક કારણ ઈ પણ છે કે વાદળો પરોપકાર માટે વરસે છે. વાદળોને આકાશમાં તો ચોખ્ખા હોય છે, પણ ધરતી ઉપર આવે ત્યારે વાદળો ગંદા થઈ જાય છે. તો કે વરસાદ કે અમે ગંદા ભલે થઈ જાય પણ તોય અમારે વરસવું છે, કારણ કે અમે વરસશી ને તો પૃથ્વીના લોકોને મીઠું પાણી મળશે, ખેતીના પાક થશે અને જનતા ખુશ રહેશે. તો જનતાની ખુશી માટે, પરોપકાર માટે વાદળો વરસે છે. તો બલરામજી કે જે પરોપકાર માટે વરસે ને એને તો માથા ઉપર રાખવા જોઈએ, બલી સમાન. બલી સમાન એને માથા રાખવા જોઈએ. એટલે શેષનાગ વરસાદના છાંટા પોતાના માથા ઉપર સહન કરે છે. કારણ તો કે પરોપકાર માટે વરસે છે એટલે એનું સ્થાન માથા ઉપર જ હોવું જોઈએ. બીજી બાજુ કૃષ્ણના જન્મ વખતે આજુબાજુના દિવસોમાં ખૂબ વરસાદ થઈ હતી ગોકુળની અંદર. અમે તો 15 વર્ષ વ્રજમાં થઈ ગયા પણ હજી એવો સારો વરસાદ જોવા મળ્યો નથી. અમે આવ્યા પછી વરસાદ જોવા નથી મળતો, પણ કૃષ્ણ વખતમાં એટલો વરસાદ પડતો કે યમુનાજીમાં ઘોડાપૂર આવી જતું. તો યમુનાજી ખૂબ વધી ગયા હતા, યમુનાજીમાં પૂર આવી ગયું હતું. એની વ્યાખ્યા ગીતા પ્રેસ વાળા એવી કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના કિનારે પહોંચી ગયા એટલે યમુનાજીએ વિચાર કર્યો કે ઓહો,
જેની ચરણ ધૂલી માટે સત્પુરુષો ચિંતન કરે છે, મનન કરે છે, ભજન કરે છે કે અમને કૃષ્ણ ભગવાનની ચરણ ધૂલી મળી જાય, તોય એ લોકોને કૃષ્ણની ચરણ ધૂલી મળતી નથી. એ જ કૃષ્ણ આજ મારા કિનારે પહોંચી ગયા છે. ઓ મારા કેવડા મોટા સૌભાગ્ય છે. એટલે યમુનાજીની આંખમાંથી એટલા આંસુડા નીકળ્યા કે આંસુડાના કારણે યમુનાજીમાં ઘોડાપૂર આવી ગયું. એક ભાવ તો આવો છે, યમુનાજીમાં પાણી સુકામાં આવ્યું તો એક ભાવ આવો છે કે હરખના કારણે યમુનાજીના આંસુડા નીકળવા માંડ્યા, અને ઈ આંસુડાના કારણે આવડું મોટું ઘોડાપૂર આવી ગયું. તો જો આમાં વ્યાખ્યા કરીએ તો હજી લાંબી હાલે, ભાઈ આનંદ તો થવો જ જોઈએ. કોઈ ભિખારીને સીધા કોઈ કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો ભિખારીને આનંદ થવાનો જ છે. એમ યમુનાજી કેદુના વાટ જુએ છે કે મારા પ્રભુ આવે, મારા પ્રભુ આવે. આજે ભગવાન સાક્ષાત એના કિનારે આવી ગયા છે તો એને આનંદ તો થવાનો છે, નિશ્ચિત આનંદ થવાનો છે, અને થાવો જ જોઈએ. જ્યારે જીવને કોઈ અનમોલ વસ્તુ મળી જાય ને ત્યારે આનંદ થાવો જ જોઈએ. અને ભગવાનથી મોટી અનમોલ વસ્તુ કઈ હોઈ શકે સંસારની અંદર? ઈ જ કૃષ્ણના દર્શન યમુનાજીને થાય છે. એટલે યમુનાજીની અંદર આંસુડાના કારણે આવડું મોટું ઘોડાપૂર આવી ગયું. આવી વસ્તુ છે. તો એક તો આ કારણ છે. પછી બીજું કારણ ઈ છે કે યમુનાજીમાં પૂર એટલે આવ્યું કે યમુનાજી વિચારે છે કે હું યમરાજની બહેન છું એમ. તો ક્યાંક કાનુડો મારાથી આંખ ન ફેરવી લે કે યમરાજ એ ક્રૂર છે તો યમુનાજીની એની બેન ક્રૂર જ હશે. કારણ કે યમુનાજીને યમરાજાને ક્રૂર બનવું પડે. એ ક્રૂર બને ત્યારે એ પાપીઓને દંડ આપી શકે. એટલે કૃષ્ણ એમ વિચારી લઈએ કે યમરાજા ક્રૂર છે તો યમુનાજી પણ ક્રૂર જ હશે. એટલે છોડો, મારે એની તરફ જોવું નથી. એટલે કૃષ્ણ એવું ન વિચારે. એટલા માટે યમુનાજીનું પૂર આવ્યું ને, એ પૂર એવું દેખાડતું તું જાણે યમુનાજી એમ કેતા હોય કે કૃષ્ણ મારું હૃદય તો વિશાળ છે, હું તો બધાયને ઉપયોગી થાવ છું. યમરાજાની જેમ હું કોઈને દંડ નથી દેતી, એટલે મારી સામું તમે જોજો, મારાથી તમે નજર ન ફેરવી લેતા. કૃષ્ણને એવું દેખાડવા માટે યમુનાજીમાં મોટું ઘોડાપૂર આવી જતું હતું. ત્રીજું કારણ યમુનાજીમાં પૂર આવતું હતું એનું ત્રીજું કારણ એ છે કે ગાયોને ચરવવા માટે કૃષ્ણ ભગવાન ગોકુળમાં જાય છે, ગાયોને ચરવવા માટે. તો યમુનાજી કહે છે, હે કાનુડા, મારા આ યમુનાજીમાં જે લેરકી આવે છે, જે મોજા આવે છે, એ મોજા પણ ગાય જેવા જ છે. એ કહે એટલે તું એ મોજાનું પણ પાલન કરજે. મતલબ મારા યમુનાજીમાં વિહાર કરજો, જળ વિહાર કરજો, અને મારી યમુનાજીની પાણી ગાયોને પીવડાવજો, તમે પણ પીજો. એટલા માટે યમુનાજીમાં ઘોડાપૂર આવ્યું. અને એક કારણ એવું બતાવે છે કે યમુનાજી કહે છે, અરે એક કાલિયા નાગ તો મારી અંદર પહેલેથી જ છે. ઈ કાલિયા નાગે મારું પાણી ઝેર વાળું કરી દીધું છે. ચારે તરફ પાણી ઝેર વાળું થઈ ગયું છે. અને એમાં આ બીજા શેષનાગ આવશે તો મારા પાણીની શું દશા થશે? ઈ પાણી તો કૃષ્ણની લીલા માટે યોગ્ય રહેશે જ નહીં. એટલા માટે યમુનાજીએ મોજા દ્વારા શેષનાગને કીધું તમે હટી જાવ, તમે ન આવતા ને કે મારું પાણી બગડી જશે. એટલે યમુનાજીમાં બાઢ આવી હતી. એવું પણ અહીંયા એક કારણ આપવામાં આવ્યું છે. પણ આ કારણ થોડુંક છે ને નબળું છે. કારણ કે શેષનાગ તો કૃષ્ણની સેવા માટે આવ્યા હતા. એટલે કૃષ્ણની સેવા માટે આવતા હોય એના માટે તો કોઈ પવિત્ર ભાવ આવવો જોઈએ. પણ આમાં આવો ભાવ લખ્યો છે ગીતા પ્રેસ વાળાએ, એટલે હશે એમાં પણ કઈ રહસ્ય હશે.